નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. પાટણ જિલ્લાના હારીજ તાલુકાના સોઢવ ગામે ખેતરમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સમગ્ર ઘટનામાં સમયસર ફાયર ટીમ પહોંચી જતા મોટી દુર્ઘટના ટળી હતી. સોઢવ ગામે ખેતરમાં લાગેલી આગની જાણ થતાં આરજીપીઆરએસ જિલ્લા અધ્યક્ષ ભરત પરમાર તાત્કાલિક ઘટના સ્થળે દોડી પહોંચ્યા હતા. તેમણે તરત જ જિલ્લા ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર ટીમ સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. ઘટનાની જાણ થતાં ગામના સરપંચ અમથાભાઈ દેસાઈ, તલાટી કમ મંત્રી વિપુલભાઈ, મહેશભાઈ સહિત તાલુકા પંચાયતની ટીમ અને 112 પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. જોકે સાંજના સમયે પવન તેજ બનતા ફરી એકવાર આગ ભભૂકી ઉઠી હતી. જે બાદ જિલ્લા ફાયર બ્રિગેડના હેડ સ્નેહલભાઈ પોતાની ટીમ સાથે ફરી સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ આગને સંપૂર્ણ કાબૂમાં લીધી હતી. આ દરમિયાન ભરત પરમારે ફાયર ટીમનો આભાર વ્યક્ત કરતા હારીજ સહિત અન્ય તાલુકામાં ફાયર સુવિધાના અભાવ મુદ્દે પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું કે તાલુકા કક્ષાએ ફાયર સાધનોની વ્યવસ્થા ન હોવાને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં આગ જેવી આકસ્મિક ઘટનાઓ સમયે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સમયસર કાર્યવાહીથી મોટી નુકસાની ટળી છે, ત્યારે હવે ગ્રામ્ય વિસ્તારોમાં ફાયર સુવિધા વધારવાની માંગ વધુ ઉગ્ર બની રહી છે. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ.